મિનિટે ઉપડતી વેરાવળ રાજકોટ પેસેન્જર ટ્રેન આજે મુસાફરી માટે માથાનો દુખાવો બની। ડબલ ક્રોસિંગને કારણે ટ્રેનને રીબડા સ્ટેશન પર 35 મિનિટ રોકવામાં આવતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ ભારે પરેશાન થયા। આ મુદ્દે યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા ભક્તિનગર, રીબડા અને ગોંડલ રેલવે સ્ટેશન પર ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આગેવાનોની માંગ મુજબ કલાકો સુધી રીબડામાં સ્ટોપ ન રાખી ક્રોસિંગ ભક્તિનગર ખાતે જ આપવામાં આવે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજ રોજ અમે ગોંડલ રેલવે સ્ટેશન ખાતે જે નવી પોરબંદર ટ્રેન ચાલુ થઈ છે એના હિસાબે સવારની 2 લોકલ ટ્રેન જે બહુ મોડી પહોંચે છે એના હિસાબે જે રોજગાર જાતા નોકરીએ જતા અને વિદ્યાર્થીઓ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે। જે કોઈ લોકો રોજગાર જતા એ લોકોના પગાર પણ કપાઈ જાય છે અને કોઈ પણ ટાઈમસર કોઈ પહોંચી નથી શકતા। એનાથી તમામ અપડાઉન કરતા 2000 થી વધુ લોકોને એને હાલાકી ભોગવવી પડે છે। એ અનુસંધાને આજે અમે આવેદન રીબડા, ગોંડલ અને રાજકોટ બધી જગ્યાએ આપેલું છે અને અમે વહેલી તકે એવું કહેવા માંગીએ છીએ કે આનો નિવારણ અમને વહેલી તકે દેવામાં આવે, નહીં તો અમારે આંદોલનના માર્ગે છેલ્લે પણ જવું પડશે। મારું નામ સંજય પરમાર છે અને અમારી આ રજૂઆત અત્યારે ફક્ત એટલી જ છે કે નવી ટ્રેન જે પોરબંદરની ચાલુ કરવામાં આવી છે એના હિસાબે અમારી ટ્રેનને 8:30 પહોંચી ગઈ હોવા છતાંય એને 40 મિનિટ સુધી રોકી રાખી અને 9:10 રવાના કરવામાં આવે છે રીબડામાં અને 2 ટ્રેનના ક્રોસિંગ ત્યાં રીબડામાં જ એક જ જગ્યાએ કરવામાં આવે છે, જેના હિસાબે અમારી ટ્રેન ખૂબ જ મોડી પહોંચે છે અને અમારે રોજગારમાં અમારો જે સમય હોય છે એ સમયમાં અમે સમયસર પહોંચી શકતા નથી કાર્યક્ષેત્ર ઉપર। એટલે અમારી રજૂઆત ફક્ત એટલી જ છે કે આ ટ્રેનને 20 મિનિટ કે 30 મિનિટ જેટલી મોડી કરવામાં આવે પોરબંદરની નવી જે ટ્રેન ચાલુ થઈ છે એને, જેના લીધે અમે એને ભક્તિનગર ક્રોસિંગ કરી દઈએ ને તોય અમે સમયસર પહોંચી શકીએ। સમયસર ટ્રેન ન આવી તો તમે કયો માંગો? ટ્રેન સમયસર ન આવે તો શું કરશો? સમયસર ટ્રેન નહીં, અમારી ટ્રેન મોડી આવે છે। અમારી ટ્રેન તો સમયસર પહોંચી જ જાય છે, ઈ ટ્રેન મોડી આવે છે। ડબલ ક્રોસિંગ કરવામાં આવે છે, પેલા એક લોકલ ને પાસ કરવામાં આવે, પછી ઓલી ટ્રેન ભક્તિનગર થી નીકળી ન હોય નીકળે, અમે ઉભા પહોંચી ગયા હોય ત્યાર પછી ટ્રેન નું ક્રોસિંગ કરવામાં આવે। નવી રાજકોટ પોરબંદર એના હિસાબે રીબડામાં 2 ક્રોસિંગ આપવામાં આવે છે। એના હિસાબે અડધી કલાકથી પોણી કલાક ને ટ્રેન લોકલ ટ્રેન મોડી પડે છે અને એના હિસાબે રોજગાર કરતા કોઈ લોકો ટાઈમસર નથી પહોંચી શકતા, વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલે નથી પહોંચી શકતા, સરકારી કર્મચારી એની જગ્યાએ નથી પહોંચી શકતા। એના હિસાબે બધાને હાલાકી ભોગવે। મજૂર વર્ગને એવું હોય કે એના બધાના પગારના રોજ કપાઈ જાય છે, તો આ ટિકિટ ભાડા કરતા બધાના પોતાના રોજ વ્યાજ જાય છે। તો એના માટે અમારી ખાસ રજૂઆત છે કે તમે આવતીકાલેથી તેને રીબડાનું ક્રોસિંગ જે રહ્યું ને પોરબંદરનું રાજકોટ એ ભક્તિનગર દેવામાં આવે। તો હવે આ બધું તો ઉપરથી થાય, અહીં તો અમારાથી શું થાય? પણ સાહેબ એવું નથી, પણ આપી દો તમે લખીને, એવું નથી, પેલા કોઈને ખબર નથી કે આ રીતનું થાય કે અહીંયા ક્રોસિંગ આમાં બધા અપડાઉન ઉપર બધું 5000 થી વધુ લોકો અપડાઉન કરે સાહેબ। એક વસ્તુ સમજો, કઈ પ્લાનિંગ તો હોય કે નહીં સાહેબ? ઉપર વાળાનું છે ને મારું તમારું તો હાલે એવું નથી। ભાવનગર કે અમારું થાય, રાજકોટ કે અમે અમારી રીતે તો આ અપડાઉન કરીએ કે એમ નહીં, રજૂઆત તો તમારે જ કરવાની છે ને। તમે વારી ફોરવર્ડ કરો ભાઈ, ઉપર તમે સામે રજૂઆત કરો કે આ વસ્તુ જરૂરી છે ભાઈ। અમને જો અત્યારે ડેલી હાલાકી અમને પડે છે, હું અમે એક જ માણસ હોય ને અમારે 2 જગ્યાએ માણસ મોકલે। એ વાત તમારી ઓલી પોરબંદર એમ નહીં, અહીંયા પોરબંદર ભેગી થાય એ ઓલી પોરબંદર મોડી પડે કે નથી પડતી? પડે કે નથી પડતી? સવારમાં જો 2 પોરબંદરનું લોકલનું ક્રોસિંગ અહીંયા થાય છે અને દરેક કલાકે એક રૂટની 2 ટ્રેનની શું જરૂર હોય? હવે એ તો આ તમારા નેતાઓને જોવાનું છે ને ભાઈ। અમે મરી ગયા એનું શું સમજવાનું? એની જવાબદારી એમ નહીં, મરી જાય એને પછી કોઈ આ ટીઆરપી જનરલ તેમાં શું હતું? ગેટ શું કરવા ખુલ્લો? ખાલી ખુલ્લો આવવા જવા માટે છે ને? હા, એ તો ખુલ્લો નથી રાખતા। એક ને સાહેબ 2 ગેટ હોવા ફરજિયાત જરૂરી છે। એમાં એન્ટ્રી થાય, એકમાં એન્ટ્રી એકમાં એક્ઝિટ હોય। કેમ કે હું 3 દિવસથી તમારી પાસે રજૂઆત કરું, એ ભાઈ ધ્યાન નથી લીધું। તમારી પાસે કરો કે મારી પાસે કરો, હું એની પાસે કરું છું, હું ઉપર મોકલી દઉં છું। તો એક્શન તમે આઈને સ્થાનિક ઈ પ્રશ્ન તમારો, તમે સ્થાનિક ગેટ કહેવાય, પણ એ રજૂઆત તો તમારે કરવી જોઈએ ને। કાંઈ ન હાલે, અમારે ક્યાં લાઈન ઉપર લેવી ને એ મારી પાસે પાવર નથી। મારે કંટ્રોલ પડે કે ભાઈ કઈ જગ્યાએ મારે લેવી।